હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આ વિડીયો ડિપ્લોમાની અંદર 2024-25 કે એના પછી જેટલા બી સ્ટુડન્ટ એડમિશન રહ્યા છે, મતલબ કે જે નવા સિલેબસની અંદર જોઈન થવાના છે ડિપ્લોમામાં, એમના માટેનો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. કારણ કે અત્યાર સુધી ડિપ્લોમામાં સેમેસ્ટર 2 પછી 2 વીકની ઇન્ટર્નશિપ આવતી હતી, પણ નવા સિલેબસ માટે હવે એ ઇન્ટર્નશિપ છે નહીં. ઓકે, તો ઇન્ટર્નશિપ નથી તો થર્ડ સેમ શું જલ્દી ચાલુ થઈ જશે? અને જો થર્ડ સેમ જલ્દી ચાલુ થઈ જશે તો સેકન્ડ સેમનું પણ રિઝલ્ટ થોડું જલ્દી આવી જશે. તો એ બધી સર્ક્યુલર, મતલબ કે જીટીયુની જે બી સર્ક્યુલર હતી થર્ડ સેમ માટેની, એ ડિક્લેર થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં એવું જોઈશું કે આપણે કે સેમ 3 ક્યારે સ્ટાર્ટ થશે, અને સાથે સાથે એવું બી જોઈ લઈશું કે જીટીયુ સેમેસ્ટર 2નું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થવાનું છે. હવે આમ તો તમે 1-2 સેમેસ્ટર જીટીયુમાં ભણી ગયા એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે જીટીયુમાં કોઈ પણ ડેટ ફિક્સ નહીં હોતી, કે સિવાય કે એક્ઝામની ડેટ ફિક્સ હોય છે પણ રિઝલ્ટની ડેટ ફિક્સ હોતી નહીં. જેમ કે તમે પહેલા સેમનું રિઝલ્ટ બી બહુ રાહ જોયું, ત્યાર પછી આવ્યું, કોઈ રીએસેસમેન્ટ કરાવ્યું તો એનું રિઝલ્ટ બી બહુ લેટ આવ્યું છે. તો સેમ સેમ 2નું રિઝલ્ટ પણ થોડું લેટ આવશે, પણ એ લોકો ઓફિશિયલ એક ડેટ આવે છે કે એની અંદર થોડું પ્લસ માઇનસ થઈને, પ્લસ થઈને જ માઇનસ તો થાય નહીં, તો થોડા દિવસ પછી તમારું સેમ 2નું રિઝલ્ટ આવશે. હવે અત્યારે તમારી સેમ 2ની એક્ઝામ પતી હશે અથવા તો પતવા આવી હશે, સાથે સાથે કોઈ સેમ 1ની રેમેડિયલ બી એક્ઝામ હશે, તો એ બંનેનું રિઝલ્ટ જોવું પડશે. એના પછી આપણું સેમ 3 સ્ટાર્ટ થશે. મતલબ સેમ 3 તો સ્ટાર્ટ થઈ જ જશે, પણ એ રિઝલ્ટ બી છે એ જે ઇમ્પોર્ટન્ટ છે. હવે મારા હિસાબથી કોઈ સ્ટુડન્ટ સેકન્ડ યરમાં જતો હોય, મતલબ કે થર્ડ સેમમાં આવતો હોય, તો એનું ફર્સ્ટ યર ક્લિયર હોવું જોઈએ. નો ડાઉટ કોઈની 1-2 બેકલોગ રહી જતી હોય તો આપણે એવું ટ્રાય કરીશું કે થર્ડ સેમમાં પણ એને ક્લિયર કરી દઈશું. કારણ કે થર્ડ સેમની જ્યારે તમારી રેગ્યુલર એક્ઝામ આવશે એની સાથે સાથે અથવા તો એના પછી ફર્સ્ટ ને સેકન્ડની રેમેડિયલની એક્ઝામ આવશે. ઓકે, તો સૌથી મેઇન ટોપિક હતો આપણો કે સેમેસ્ટર 2 પછી હવે કોઈ ઇન્ટર્નશિપ નથી, પણ કોઈ સ્ટુડન્ટ જે ફર્સ્ટ યરમાં ડિટેન થઈ ગયો હોય, મતલબ કે જે ઓલ્ડ સિલેબસમાં હોય, કે જેને 2024 પહેલાં એડમિશન લીધેલું હોય, હવે એ જ્યારે સેકન્ડ સેમ એનું કમ્પ્લીટ કરીને હવે થર્ડ સેમમાં ઇન થશે, એ છે જૂના સિલેબસનો સ્ટુડન્ટ, તો એને ઇન્ટર્નશિપ કરવાની રહેશે. ઓકે, તો આ ઇન્ટર્નશિપ નથી, એ નિયમ ખાલી એના માટે જ છે કે જેને 2024માં એડમિશન લીધું હોય અથવા તો 2024 પછી એડમિશન લીધું હોય તો. ઓકે, તો વાત કરીએ કે સર્ક્યુલર જે આવ્યું છે એમાં એ લોકોએ ટાઈમ ટેબલ કઈ રીતનું આપ્યું છે. તો અહીંયા જીટીયુનો સર્ક્યુલર છે કે જે 23 મેના દિવસે ડિક્લેર કરેલો, કે જેમાં તમે અહીંયા જોઈ શકો એમ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ થર્ડ સેમનું જે સ્ટાર્ટિંગ ડેટ છે એ છે તમારી 30 જૂન 2025, એટલે કે 30 જૂનથી તમારું થર્ડ સેમ સ્ટાર્ટ થઈ જશે. એક્ઝામ લગભગ 16 to 17 જૂને પૂરી થવાની છે, એટલે લગભગ 10 થી 12 દિવસનું તમને વેકેશન મળવાનું છે. અને એ જે ટર્મ છે આપણું 24 નવેમ્બર, ઓકે, એટલે કે 24/11 પૂરું થશે, અને એની ટેન્ટેટિવ એક્ઝામ ડેટ તમારી આપી છે 4th ડિસેમ્બર. જેમ કે સેકન્ડ સેમની ટેન્ટેટિવ એક્ઝામ ડેટ 29th મે હતી અને તમે પહેલું પેપર બી 29th મે જ આપ્યું, તો આપણે માની લઈશું કે 4th ડિસેમ્બરે આપણી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. હવે 30th જૂન એટલે માન લો કે 1st જુલાઈ જ સમજો કે જુલાઈથી આપણું સેમ ચાલુ થવાનું. તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર, એટલે ઓલમોસ્ટ આપણું 5 મહિનાનું સેમેસ્ટર હશે. કારણ કે 4th ડિસેમ્બર એટલે ડિસેમ્બર તો ગણાય ના, એટલે 5 મહિનાનું સેમેસ્ટર, એમાં બી 1 મહિનો દિવાળી વેકેશન આવશે. ઓકે, કોલેજમાંથી બી દિવાળી વેકેશન તો આપતા જ હોય છે બધી જગ્યાએ. નો ડાઉટ કે કોઈ પ્રાઇવેટ કોલેજ હોય કે જ્યાં સિલેબસનું કન્સર્ન હોય એ લોકો એટલી બધી રજા નથી આપતા. બાકી જીટીયુની અંદર ઓફિશિયલ દિવાળીનું વેકેશન મેન્શન કરેલું જ છે, 21 ડેઝનું હોય છે. મે બી કોઈકને દિવાળી પછી મેરેજ સિઝન બી આવી જતી હોય છે, પણ હવે આપણે ધ્યાન રાખવાનું છે કે 4th ડિસેમ્બરે આપણી એક્ઝામ સ્ટાર્ટ થશે, જે 16 ડિસેમ્બર સુધી એ લોકોએ કીધી છે, અને એની ટેન્ટેટિવ રિઝલ્ટ ડેટ એ લોકોએ આપી છે 17th ફેબ્રુઆરી. ઓકે, આ તો થર્ડ સેમની એક્ઝામનું રિઝલ્ટ ડેટ છે તમારી. તો તમે અત્યારે જોઈ શકો એમ કે તમારી 16 ડિસેમ્બરે એક્ઝામ પૂરી થાય, અને એ લોકો 17th ફરવરી, એટલે હું માનો કે તમારા જાન્યુઆરીના 31 દિવસ પ્લસ ફેબ્રુઆરીના એ લોકોએ 16 દિવસ આપેલા જ, એટલે 46, 47 તો એ જ થઈ ગયા. તમારી એક્ઝામ પૂરી થાય 16, તો બીજા બી 24 ડે, એટલે લગભગ એ લોકો 2 મહિનાનો ટાઈમ આપે. એક્ઝામ પત્યા પછી 2 મહિનામાં તમારું રિઝલ્ટ આવે. જેમ કે અત્યારે 16-17 જૂને આપણી એક્ઝામ પૂરી થઈ, એટલે જુલાઈ તો આખો નીકળી જવાનો,
ઓગસ્ટ મતલબ કે આપણા આઝાદીના દિવસની આસપાસ 15 ઓગસ્ટની આસપાસ આપણું રિઝલ્ટ આવી જશે સેકન્ડ સેમનું. ઓકે, આજનો વિડીયો ખાલી એટલું જણાવવા માટે જ હતો કારણ કે ઇન્ટર્નશિપ પહેલાં સુધી ચાલતી હતી, સેકન્ડ સેમ પછી હવે છે નહીં. તમારી એક્ઝામ 30 જૂનથી સ્ટાર્ટ થવાની છે. પહેલા દિવસથી જે લોકો જતા હોય એ લોકો 30થી જશે, બાકી અમુક વિચારશે 1 તારીખથી જઈશું અથવા તો 1 વીક પછી જઈશું. પણ જે ભૂલ તમે ફર્સ્ટ ને સેકન્ડ સેમમાં કરી હોય એ ભૂલ હવે થર્ડ સેમમાં નથી કરવાની. થર્ડ સેમમાં તમે આવી ગયા, લગભગ હવે નવા સિલેબસ પ્રમાણે નવા સબ્જેક્ટ બી ડિક્લેર થઈ ગયા છે જીટીયુના. એનો વિડીયો બી હું ટૂંક સમયમાં બનાવી દઈશ. પણ હવે થર્ડ સેમમાં આવ્યા એટલે તમે જે બી પર્ટિક્યુલર બ્રાન્ચમાં છો એના મેઇન સબ્જેક્ટ તમને ભણવામાં આવશે. જે મેઇન પ્રશ્ન બધાને આવતો હશે કે સર હવે મેથ્સ આવશે કે નહીં, તો હવે થર્ડ સેમથી કોઈ પણ બ્રાન્ચમાં મેથ્સ સબ્જેક્ટ નહીં આવે. મેથ્સ છે, ઇંગ્લિશ છે, ES છે, આ બધા સબ્જેક્ટ જે કોમન પહેલા બીજા સેમમાં હતા એ બધા હવે નીકળી જશે. હવે પર્ટિક્યુલર તમે જે બ્રાન્ચમાં હશો એ બ્રાન્ચના મેઇન સબ્જેક્ટ તમારા થર્ડ સેમથી આવશે. માન લો કે કોઈક મિકેનિકલ એન્જિનિયરિંગમાં છે તો એને મિકેનિકલ લગતા સબ્જેક્ટ આવશે, જેમ કે થિયરી ઓફ મશીન્સ એન્ડ મિકેનિઝમ એટલે કે ટોમ સબ્જેક્ટ છે. એના પછી ફ્લુઇડ મિકેનિક્સ ને હાઇડ્રોનિક મશીન્સ FMHM સબ્જેક્ટ હું જોયા છે એટલે એ સબ્જેક્ટના નામ બોલું જે પહેલાં બી હતા જ. હવે એવું નથી કે જે પહેલાં મતલબ કોઈક નવો સબ્જેક્ટ આવ્યો હોય. ઓકે, જે પહેલા સબ્જેક્ટ હતા એ જ સબ્જેક્ટ છે, પણ મે બી એવું થયું છે કે ફોર્થ સેમનો સબ્જેક્ટ થર્ડ સેમમાં આવી ગયો હોય અથવા તો અમુક થર્ડના હતા એ થર્ડમાં રહેવાના છે. કોમ્પ્યુટરમાં હોય તો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગને લઈને તમારા જે સબ્જેક્ટ હશે BOOP છે કે AOOP છે એવા જ સબ્જેક્ટ તમારા આવવાના છે. મતલબ કે તમે જે પ્રોગ્રામિંગ કોરમાં છો એ પ્રોગ્રામિંગના જ આવશે, તમે ઇલેક્ટ્રિકલમાં હોય તો મશીન્સના જ આવશે, પર્ટિક્યુલર બ્રાન્ચના સબ્જેક્ટ આવશે. એટલે હવે જે છે એ તમારે નોલેજ બી લેવાનું અને સાથે સાથે સારા માર્ક્સ બી લાવવાના. ઠીક છે, હવે પહેલા સેમમાં જે મેથ્સ હતું એમાં તમે ગમે તેટલા માર્ક્સ સ્કોર લાવે નીકળી ગયું, આગળ એ મેથ્સ કામ નહીં લાગે, ES પણ કામ નહીં લાગે. પણ હવે થર્ડ સેમથી જે સબ્જેક્ટ આવવાના એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, તો લેક્ચર બી ભરવાના, સાથે સાથે લેબ હોય તો લેબ એટેન્ડ કરવાની, કોલેજમાંથી ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પર લઈ જાય તો ખાસ જવાનું. ભલે ને પોતાના ખર્ચે લઈ જતા હોય અથવા તો કોલેજના ખર્ચે હોય, કમ્પલસરી જવાનું. ઇન્ડસ્ટ્રીમાં શું કામ ચાલે છે, કેવી રીતે ચાલે છે અત્યારથી જોવાનું સ્ટાર્ટ કરી દેવાનું. થર્ડ સેમમાં આવી ગયા એટલે લગભગ હવે તમારું અડધું ડિપ્લોમા થઈ ગયું. 3 ને 3 6 કરો એટલે ડિપ્લોમા પૂરું થઈ જાય એટલે તમે એન્જિનિયર બની જાઓ. એટલે તમે તમારી જર્નીમાં હબ સ્ટેજ પર પહોંચી ગયા છો તો તમને ખબર હોવું જોઈએ કે એન્જિનિયરિંગનું આપણું ફ્યુચર કેવું બનવાનું છે. ઓકે, તો આજનો વિડીયો ખાલી આટલું જણાવવા માટે જ હતો. હવે નવા વિડીયો સાથે નવા દિવસે ફરી મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.